આજથી ધોરણ 10 અને 12ની એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ભાબર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી. રાજ્યભરમાં આજે ધોરણ 10 એસએસસી તથા ધોરણ 12 એચએસસી બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના આ અત્યંત મહત્વના તબક્કાને ધ્યાનમાં રાખી ભાબર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને ઉત્સાહિત કરવા અને તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચતા વિદ્યાર્થીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા ગુલાબનું ફૂલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાબર શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે જ પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી હતી. પોલીસના આ સહકારથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વિશ્વાસ અને આનંદની લાગણી પ્રસરી હતી. પરીક્ષા કેન્દ્ર બહાર ઉભેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ કહી શુભેચ્છા પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની પ્રેરણા આપી. અચાનક મળેલા આ સન્માન અને સ્નેહભર્યા સ્વાગતથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોલીસના આ સકારાત્મક અભિગમથી તેમની પરીક્ષાનો ભય ઓછો થયો છે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પેપર લખવા જઈ રહ્યા છે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ બોર્ડ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ રહેતું હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પ્રોત્સાહન અને માનસિક સહારો આપવો સમાજની સંયુક્ત જવાબદારી છે. આ હેતુથી જ ભાબર પોલીસ દ્વારા વિદ્યાર્થી મિત્ર પોલીસ ભાવનાથી આ અનોખી પહેલ કરવામાં આવી છે. આગળના દિવસોમાં પણ પરીક્ષા સમયગાળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા તથા માર્ગદર્શન માટે પોલીસ તંત્ર સક્રિય રહેશે. વાલીજનો અને શાળાના શિક્ષકોએ પણ ભાબર પોલીસની આ પહેલને સરાહનીય ગણાવી હતી. વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે અને મિત્રતા ભાવના મજબૂત બને છે. ઉલ્લેખનીય છે કે બોર્ડ પરીક્ષાઓને લઈને રાજ્યભરમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નકલ રોકવા, શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. ભાબર શહેરમાં પણ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને નિયમબદ્ધ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ભાબર પોલીસની આ માનવતાભરી પહેલે પરીક્ષાર્થીઓના દિલ જીતી લીધા છે અને પોલીસ પ્રજા મિત્રનો સંદેશ પ્રત્યક્ષ રીતે સાબિત કર્યો છે. પરીક્ષાર્થીઓને મળેલી આ સ્નેહભીની શુભેચ્છાઓથી તેઓ નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે પોતાના ભવિષ્યની દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, SA ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા. વિદ્યાર્થીઓની પરીક્ષા અત્યારે શરૂ થઈ ગઈ છે. તો બસ વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે આપણે જે આખું વર્ષ ભણ્યા છીએ એમાંથી જ પેપર આવવાનું છે ને એમાંથી જ લખવાનું છે. પણ કદાચ કોઈ પણ છોકરું એવું નાદાન હોય અને એને કંઈક છૂટી જાય અને કદાચ ફેલ થાય તો એનાથી કંઈ ડરવાની જરૂર નથી. આગળ ઘણું મતલબ જિંદગી ખૂબ લાંબી છે અને ઘણું બધું એવું છે કે જે આપણે કરી શકીએ છીએ. આપણા જે મહાન નેતાઓ, મહાન વૈજ્ઞાનિકો, મહાન જે ઉદ્યોગપતિઓ અત્યારે છે કે જે IAS, IPS, કલેક્ટર જે બન્યા છે એમાંથી ઘણા બધા એવા છે કે 10માં અને 12માં ફેલ થયેલા છે. એટલે અત્યારે વિદ્યાર્થીઓને મારે એક જ સંદેશ આપવાનો છે કે કદાચ આપણે ફેલ થઈએ તો એનો મતલબ એવો નથી કે આપણી જિંદગી પતી ગઈ છે. કારણ કે હજી જિંદગી ખૂબ લાંબી છે ને આપણે બહુ બધું કરવાનું છે. એટલે બધા જ વિદ્યાર્થીઓ શાંતિથી અને ખૂબ જ નિર્ભયપણે પરીક્ષા આલે એના માટે મારી શુભેચ્છા. પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો ગોઠવવાનો? પોલીસ બંદોબસ્તમાં એવું છે કે દરેક જગ્યાએ બે પુરુષ પોલીસ છે, 2 મહિલા છે અને 2 હોમગાર્ડ છે. અને હું જાતે પણ ભાબર ટાઉનમાં પેટ્રોલિંગ ચાલુ છે મારું. જુદા જુદા 6 સેન્ટરની અંદર SSCની પરીક્ષા આજથી શરૂ થાય છે. બધા જ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી અને એમને પ્રવેશ આપવામાં આવ્યો છે. અને આ પરીક્ષા એ શાંતિમય માહોલમાં લઈ રહ્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે અહીંયા આપણે